તો ગિરનારના અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે રાજકોટની ગોકુલ હોસ્પિટલનું નિવેદન સામે આવ્યું છે। હોસ્પિટલના માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું કે મહંત તનસુખગીરી બ્રેઇન ડેડ નહોતા। મહંતના સહી કે અંગૂઠા કોઈ કાગળ ઉપર લીધા હોય તે વાત અમારી જાણ બહાર છે। આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની તપાસ માટે હોસ્પિટલ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવશે। જે વાત છે કે બ્રેન ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે। એ જે કોઈ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે। અમે જ્યારે પણ અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા કોર્ટ દ્વારા અથવા કોઈ પણ હાયર ઓથોરિટી દ્વારા, ઇટ કેન બી આરોગ્ય વિભાગ, ઇટ કેન બી મિનિસ્ટ્રી, કોઈ પણ કાયદાકીય રીતે અમારી પાસે કોઈ પણ માહિતી માંગવામાં આવશે। ઇટ કેન બી સીસીટીવી, ઇટ કેન બી મેડિકલ રેકોર્ડ, વી આર રેડી ટુ પ્રોવાઈડ। તુલસી ક્યારો સમિતિ ગ્રુપના યુવકો દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર 21 દીકરીઓનું કન્યાદાન કર્યું। દીકરીઓને ઘર વખરીની સાથે સાથે સોના ચાંદીની ભેટ સોગાદ પણ આપવામાં આવી। તુલસી ક્યારો સમિતિના યુવક ગ્રુપે સારા આશયથી છેલ્લા 5 વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન કરાવે છે। આ ગ્રુપ દ્વારા વર્ષ 2019માં 8 છોકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા। આ વર્ષે પણ તુલસી ક્યારો સમિતિ સમૂહ લગ્ન ગ્રુપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 21 જેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા હતા। આ વર્ષે લગ્નમાં પટેલ યુવક દ્વારા ક્રિશ્ચિયન યુવતીઓ તેમના પરિવારની સહમતિથી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નની તૈયારી બતાવતા જોડાને સામેલ કરાયું હતું। જેના બાપ ના હોય એનું શું, તો આશ્રયથી આ એક વિચાર આવ્યો હતો। ત્યારબાદ અમે સૌપ્રથમ કોરોના વખતે કરેલું ત્યારે 8 જોડા હતા અને એ કર્યા પછી અમને લાગ્યું કે ભાઈ ના આ બહુ સારું કામ છે અને જે મનને શાંતિ મળે છે એ મળી અને ત્યારબાદથી અમે ચાલુ કર્યું છે। પહેલા વર્ષે 8 હતા, ત્યારબાદ દર વર્ષે 21 જોડાનું અમે કરાવીએ છીએ। ડાંગમાં નાના બાળકો માટે ધારાસભ્યની હાજરીમાં જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો। વઘઈના કૃષિ મહાવિદ્યાલયના ઓડિટોરિયમ હોલ ખાતે સમગ્ર આયોજન કરાયું હતું। આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે અને વાલીઓમાં નાના બાળકોના વર્તનની સમજ અને જાગૃતિ અંગે જાણકારી અપાઈ। કાર્યક્રમમાં બાળકોના શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક વિકાસ માટે ચર્ચા કરાઈ। જે કાર્યક્રમો કર્યા હતા, અમારા નાના નાના ડાંગના બાળકો હતા, એ લોકોએ વાર્તા, અભિનય ગીત, વેશભૂષા અને આંગણવાડી બહેનોએ પણ જે નાટક રજૂ કર્યું, ખરેખર એના દ્વારા ઘણી બધી પ્રેરણાઓ અમને બધાને વાલીઓને પણ મળી છે। અન્ય સમાચારની વાત કરીએ તો નરોડાના તુલસી ક્યારો સમિતિ ગ્રુપના યુવકો દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર 21 દીકરીઓનું કન્યાદાન કર્યું। દીકરીઓને ઘર વખરીની સાથે સાથે સોના ચાંદીની ભેટ સોગાદ પણ આપવામાં આવી। તુલસી ક્યારો સમિતિના યુવક ગ્રુપે સારા આશયથી છેલ્લા 5 વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન કરાવે છે। આ ગ્રુપ દ્વારા વર્ષ 2019માં 8 છોકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા। આ વર્ષે પણ તુલસી ક્યારો સમિતિ સમૂહ લગ્ન ગ્રુપ દ્વારા માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 21 જેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા હતા। આ વર્ષે લગ્નમાં પટેલ યુવક દ્વારા ક્રિશ્ચિયન યુવતીઓ તેમના પરિવારની સહમતિથી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નની તૈયારી બતાવતા જોડાને સામેલ કરાયું હતું। જેના બાપ ના હોય એનું શું, તો આશ્રયથી આ એક વિચાર આવ્યો હતો। ત્યારબાદ અમે સૌપ્રથમ કોરોના વખતે કરેલું ત્યારે 8 જોડા હતા અને એ કર્યા પછી અમને લાગ્યું કે ભાઈ ના આ બહુ સારું કામ છે અને જે મનને શાંતિ મળે છે એ મળી અને ત્યારબાદથી અમે ચાલુ કર્યું છે। પહેલા વર્ષે 8 હતા, ત્યારબાદ દર વર્ષે 21 જોડાનું અમે કરાવીએ છીએ। રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સામે ફરિયાદ। ગુજરાત મની લેન્ડર્સ એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। કારખાનેદાર 60 લાખ રૂપિયા 3% વ્યાજે લીધા બાદ 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ। જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા વેપારીએ નોંધાવી ફરિયાદ। એની ઉંમર વર્ષ 14 છે અને અનિતા કુમારી એની ઉંમર વર્ષ 8ની છે। બંનેના એડ્રેસ છે કાલી મંદિરની બાજુ પાલીગામ સચિનથી લાવેલા છે અને ખાનગી હોસ્પિટલમાંથી પોલીસ મૃત હાલતમાં લાવેલી છે પોસ્ટમોર્ટમ માટે। અને બીજું એક પેશન્ટ છે દુર્ગા કુમારી, જે 12 વર્ષની ઉંમરની છોકરી હતી। અર્જુન ચાલ ન્યૂ કોલોની પાલીગામ સચિનથી લાવેલા અને સારવાર માટે વહેલી સવારે લાવેલા
અને ટૂંકી સારવારમાં એને દાખલ કરતા એનું પણ મોત નિપજેલ અને ડેડ બોડી પીએમ અર્થે મૂકેલી છે. અન્ય સમાચારની વાત કરીએ તો સુરતમાં 3 બાળકોના શંકાસ્પદ મોત. સુરતના પાલી ગામમાં 3 બાળકોના શંકાસ્પદ મોત થયા. આઈસ્ક્રીમ ખાધા બાદ મંદિર પાસે તાપણું કર્યું હતું. બાળકોને ઉલટી થતા સૌપ્રથમ નજીકની ખાનગી ક્લિનિક અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા, જ્યાં 4 પૈકીના 3 બાળકોના મોત નિપજ્યા. હજુ એક બાળકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. 3 બાળકોના શંકાસ્પદ મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોતનું કારણ અકબંધ. બાળકોના મોત આઈસ્ક્રીમ ખાવાથી થયા કે તાપણાના ધુમાડાથી તેની ખાતરી પીએમ રિપોર્ટ બાદ જ થશે. સુરતના સચિન વિસ્તારના પાલી ગામ ખાતે 3 બાળકોના શંકાસ્પદ મોતને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ બાળકો ગઈકાલે આઈસ્ક્રીમ ખાધા બાદ ઘર નજીક ઠંડીને લઈને તાપનું કરતા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. 4 જેટલા બાળકોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જેમાં 3 બાળકોનું મોત થઈ ગયું છે. પરિવાર આપણી સાથે છે, સીધા આપણે એની સાથે વાત કરીશું. भैया आपका नाम? राम पड़ोस में होता है। पूरी घटना क्या हुई थी? 3 बच्चों के साथ? ठीक है, नहीं मैं जाना सिर्फ जी अपना बच्चा के लेकर घूमना, हम अकेले हम लेके गए थे। जैसे हम लोग 5:30-6 बजे हम लोग डिप्टी से आए। सुबह का टाइम से टोस्ट चाय वो पिए, उसके बाद वो भी खाना खाए, हम भी खाना खाए, हम लोग चले गए डिप्टी। बच्चों से भी चाय वो पिया, सब अपना टोस्ट खाया, उसका पता नहीं खाना वाना खा गए, सब अपना वो खेलने कूदने लगा। तो हम लोग चले गए डिप्टी। अब उसका हम देखे नहीं से क्या हुआ नहीं हुआ। तो वो बच्चा मैं बोल रहा था हमसे, बोल के कोई आग जलाया था, ऐसे हम लोग सेक रहे थे अलग से। तो पता भवाजन उसे हुआ कि कैसे हुआ तो हम नहीं जाया था। हम जब 5:30-6 बजे आए डिप्टी से तो दोनों सोया हुआ था। तो हमने क्या हुआ, क्या है बेटा, से क्या सोया हुआ है, 6 बजने जा रहा है, सुबह हुआ इस टाइम। तो उठ ही नहीं रहा था, देख के उठाया था तो बैठ गया। उसको तब भी एक लड़का को भेजा अपना, जब मेरा घर वाले को बुला के लिया ताकि उसको दवाई भी करवाना होगा। फिर गया दौड़ के आया है कंपनी से, आया तो फिर इसको उठा के हम ले गए प्राइवेट में। ये कुछ बच्चों ने आइसक्रीम खाया ऐसी बात? नहीं, हमारा बच्चा नहीं खाया। मतलब आइसक्रीम खाया है, आइसक्रीम खाने के बाद में दोनों बच्चा को उल्टी होने लगा। अब तो हम नहीं देखा, अब क्या खाया नहीं खाया बाहर में। फिर अस्पताल कब लाए उनको? अस्पताल तो 5 बजे मालूम हुआ है कि लड़का जाके बोला तुम्हारा लड़के क्या कर रहा है। हाँ तो गया तो सब बच्चा सब उल्टी कर रहा था उधरे। आइसक्रीम खाया था तो डेट हो गया वो। तो मैं ढूंढा कि मेरा बच्चा एक और कहाँ है, तो बोलते सोया है। मतलब क्या हो गया उसका? कल शाम को हुआ? हाँ कल शाम को हुआ। फिर अस्पताल कब लाए? हॉस्पिटल में गया मैं 10 बजे रात को? हाँ रात को। अभी कितने बच्चे की डेट हो गई? अभी 3 बच्चा का डेट हुआ है। 3 બાળકોને સારવાર અર્થે સિવિલ લાવ્યા બાદ તેમનું મોત થતાં હવે તેમના પીએમ કરવામાં આવશે. પીએમ રિપોર્ટના આધારે વધુ તપાસ કરવામાં આવશે. પણ પ્રાથમિક તબીબોની વાત માનીએ તો બાળકોને જે તાપનું કરતા હતા અને તાપણાનો ધુમાડો શરીરમાં જતા બેભાન થઈ ગયા હતા, તેને લઈને કદાચ મોત થયા હોવાની આશંકા અથવા તો કહી શકાય કે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જોકે જે ઘટના બની છે, પહેલાં બાળકોએ આઈસ્ક્રીમ બી ખાધો હતો, એટલે કે બંને મુદ્દા ઉપર પોલીસે તપાસ શરૂ કરી છે. પણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ ખબર પડશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. એજન્ટો બનેલા શિક્ષકો સામે પગલાં લેવાશે. ફરિયાદ થશે તો આવા શિક્ષકો સામે પગલાં લેવાશે. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન. કેટલાક શિક્ષકો એજન્ટ બન્યા હોવાની ચર્ચા થઈ રહી છે. કેટલાક શિક્ષક એજન્ટ મદદનીશ ભૂગર્ભમાં ઉતર્યા તો પોપટ માસ્તરથી ઓળખાતા શિક્ષકે બિછાવી હતી મોટી જાળ. તપાસના ડરથી પોપટ માસ્ટર નામનો શિક્ષક ભૂગર્ભમાં ઉતર્યો. રોકાણ માટે લલચાવી શકનારાઓને અપાતી મોંઘી ગિફ્ટ. શિક્ષકોની મૂડીને આકર્ષવા બિછાવી હતી લોભામણી જાળ. આચાર્ય શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન ચૂકવાતું હતું. શિક્ષકોની બચત મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે રોષ જોવા મળી રહ્યો છે. કોઈ ફરિયાદ આવી નથી, કોઈ શિક્ષક વિરુદ્ધ કોઈ ફરિયાદ આવેલી નથી. જિલ્લામાં 6,500 શિક્ષકો કામ કરે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિગત શિક્ષક વિરુદ્ધ ફરિયાદ ના આવે ત્યાં સુધી કોઈ કહેવું કે ભાઈ એજન્ટ તરીકે કામ કરેલું છે એ કઠિન વસ્તુ છે. એટલે ફરિયાદ આવે તો ફરિયાદના આધારે તપાસ કરાવી અને એ તપાસની અંદર ફલિત થશે તો શિસ્ત વિષયક નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ સામે આ પ્રકારની કોઈ પણ ભૂમિકા જો ભજવેલી હશે અને તપાસની અંદર ફલિત થશે તો એના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. તો બીઝેડ ગ્રુપ કૌભાંડના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો થયો છે. ઊંચા વ્યાજે રૂપિયા આપવાની લાલચમાં રોકાણની હતી સ્કીમ, એકના ડબલ કરવાની ભૂપેન્દ્રની ખેલનો ખુલાસો થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી પર મહાઠગ અંગે સૌથી મોટો ખુલાસો. બીઝેડ ગ્રુપની લોભામણી સ્કીમનો પર્દાફાશ. ન્યૂઝ 18ની સ્ક્રીન પર જોયેલો મહાઠગ કેવી રીતે લોકોને રોકાણ કરવા માટે લાલચ આપતો.
ભૂપેન્દ્રએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોવાની આશંકાએ તપાસ, 3 વર્ષમાં કરોડોની જમીન ખરીદી હોવાનું પણ સામે આવ્યું. તો ભૂપેન્દ્રસિંહના એજન્ટો લોકોના રૂપિયાથી લક્ઝુરિયસ કારમાં ફરતા હતા. પોલીસ બીઝેડ કંપનીના હિસાબ રાખતા સીએની પણ પૂછપરછ કરવામાં આવશે. તો કરોડોના કૌભાંડી મહાઠગ ઝાલાના દિવસે ને દિવસે તેના નવા કારનામા ખુલી રહ્યા છે. દરરોજ ભૂપેન્દ્રના ઠાઠમાઠ અને વૈભવી મિલકતનો પર્દાફાશ થઈ રહ્યો છે. ભૂપેન્દ્રએ બિછાવેલી જાળમાં લોકો પૈસા રોકે તે માટે ઇનામ પણ આપવામાં આવતું હતું, જેમાં 5 લાખના રોકાણ પર મોબાઈલ ફોન તેમજ 10 લાખના રોકાણ પર સ્માર્ટ ટીવીનું ઇનામ આપવામાં આવતું હતું. માહિતી મુજબ આ સ્કીમ વર્ષ 2016થી ચાલતી હતી. 2020માં સમગ્ર ગુજરાતમાં ઠગાઈની જાળ બિછાવવામાં આવી હતી. તો બીઝેડ ગ્રુપના કૌભાંડો અને અય્યાશીનો વિડીયો વાયરલ. આરોપી મયુર દરજીનો અય્યાશીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. મયુર દરજી બીઝેડ ગ્રુપ સાથે એજન્ટ તરીકે કામ કરતો હતો, રોકાણકારોને શોધીને લાવતો હતો અને બદલામાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા તેને મોંઘી ગિફ્ટો આપતો. મયુર દરજી સહિત કેટલાકનો વિદેશ યાત્રાનો વિડીયો. રોકાણકારો સાથે આરોપી માલદીવ બાલીના પ્રવાસે હતો. વિડીયોમાં આરોપી મયુર વિદેશ યાત્રા અંગે બોલતો હતો. બીઝેડના આશીર્વાદથી 2 વખત વિદેશ યાત્રા કરી. રોકાણકારો પણ સાથે હોવાનો મયુરનો દાવો હતો. ભૂપેન્દ્ર ઝાલાના પરિવારજનો પણ સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અત્યારે હું બાલીના મોલમાં આવી ગયો છું. મેં મોલમાં વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે અને અહીં ગાડી મારે 10:48 થયા છે. આ બેને મને વાઈફાઈનો પાસવર્ડ આપી વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે. જોડે અત્યારે મારી જોડે 26 લાખ રૂપિયા છે. તો હું ખરીદી કરું છું. હું થોડું બતાવવા જઈશ કે બીજેડ જોડે જોડાઈને હું માલદીવ્સ પણ ગયો અને અત્યારે બાલી પણ આવ્યો છું. આ એક બીઝેડ સીઈઓની પ્રેરણા છે.